સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર ખાતે વિવિધ સંસ્કારોની પૂજન વિધિનું આયોજન કરાયું. નડિયાદમાં શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર તથા શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેન ડેવલપમેન્ટ સેન્ટરમાં અનુક્રમે નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, ઉપવેશન સંસ્કાર, કર્ણવેધન સંસ્કાર, મુંડન સંસ્કાર, વેદારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40 તપોવન બાળકોએ સંસ્કાર વિધિનો લાભ લીધો હતો. શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર તથા શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેન ડેવલપમેન્ટ સેન્ટરમાં દર મહિને હિન્દુ વૈદિક સંસ્કૃતિ પ્રમાણેના 10 સંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવે છે. સંસ્કાર વિધિ બાળકમાં વ્યક્તિત્વ વિકાસ, સ્વસ્થ તન, સ્વસ્થ મન, બૌદ્ધિક વિકાસ તેમજ યશસ્વી જીવન થાય તેના માટે કરવામાં આવે છે. સંસ્કાર વિધિ સંપન્ન વેદાંતાચાર્ય તથા ભાગવત કથાકાર પરમ વિદુષી કલ્પનાબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી અને પરમ પૂજ્ય સંત નિર્ગુણદાસજી મહારાજ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વાદ આપ્યા હતા અને બાળકોને અન્નપ્રાશન કરાવ્યા હતા. રિપોર્ટર નરેશ ગનવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ. જય મહારાજ. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત આપણા સૌના હૃદયમાં બિરાજમાન છે, તેનું વંદન કરું છું. પરમ પૂજ્ય ગુરુ શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી તેમજ સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવન ખાતે આજ રોજ હિન્દુ વૈદિક સંસ્કૃતિના સંસ્કારો પૈકી વિવિધ સંસ્કારોની પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી. આજના સંસ્કારોમાં 0 થી 3 વર્ષના બાળકો કે જેઓએ તેમના જીવનના પ્રથમ સંસ્કારોની વિધિ આજે તપોવન ખાતે કરીને લાભ લીધો હતો, જેમાં અનુક્રમે નામકરણ સંસ્કાર, ઉપવેશન સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, ઉપનયન સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, ચૂડાકર્મ સંસ્કાર, ઉપનયન સંસ્કાર આવા વિવિધ સંસ્કારોની વિધિ સંપન્ન થઈ હતી. આ સંસ્કારો થકી તેમના જીવનમાં દરેક ક્ષેત્રમાં બાળકો ઉચ્ચતમ શિખર પ્રાપ્ત કરે એવા એક સંસ્કારો પૈકી આજે તપોવન ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું. જય મહારાજ.